મંદિરના સંવંતો વર્ષો અને સાલો વીતી ગયા પછી પોરબંદરના ખીમાજી જેઠવા રાજા ઈસવીસન 1632માં ખીમાજી જેઠવા નામનો જે રાજા થઈ ગયો એને આ મંદિરનો બધો જીર્ણોદ્ધાર કર્યો, એટલે ભીમેશ્વરમાંથી ખીમેશ્વર એવું નામકરણ થયું. અને ત્યાર પછી આ બધો જીર્ણોદ્ધાર કરી અને પાછો ફરે છે ત્યારે બખલાની બાજુમાં કાટવાણા જે ગામ છે ત્યાં ભેટો સારણ કરીને એક ચારણનો નેહડો હતો અને ત્યાં 8-10 સારણના ખોયડા. આ ખીમેશ્વર આખો જબરજસ્ત દરિયો અહીંથી થોડાક જઈએ ને એટલે દરિયો આવે ને દરિયા પાસે જબરજસ્ત સોપાટી છે. અહીં બધા ક્રિકેટ રમતા હોય, આગળ ફૂટબોલ રમતા હોય ને અમે હવે નીકળીએ પટેલભાઈને. પૂજા કર્યા વગર જમવું નહીં, એટલે અહીંયા આજુબાજુમાં શિવલિંગની શોધ કરી તો આજુબાજુમાં ક્યાંય શિવલિંગ કે શિવ મંદિર મળ્યું નહીં, એટલે એની તપાસ કરી કે ચાલો આપણે આગળ જઈને તપાસ કરીએ. તો અહીંયા સુધી આવ્યા, અહીંયા પણ ન શિવલિંગ મળી, એટલે ભીમ થયો ખૂબ ભૂખો, કારણ કે 2 દિવસ ત્યાં ભીમે જમ્યો નહોતો, એટલે જ્યાં સુધી અર્જુન શંકર ભગવાનની ત્યાં સુધી જમી ન શકે. એટલે ભીમે પછી અર્જુનને કીધું ભાઈ તમે આગળ ગોતો, હું આ બાજુ તપાસ કરું, એટલે શિવલિંગ મળે તો આપણે પૂજા કરી લઈએ. એટલે જેવો અર્જુન આગળ ગયો એટલે ભીમે રેતીના ઢગલાની આ શિવલિંગ બનાવી. હાલ પણ આ રેતીના ઢગલાની જ શિવલિંગ છે. એટલે એને રેતીના ઢગલાની શિવલિંગ બનાવીને અર્જુનને કીધું કે અહીંયા શિવલિંગ છે, તમે પૂજી લ્યો, ત્યાં સુધીમાં હું ભોજનની વ્યવસ્થા કરું. અર્જુને એના ખરા હૃદયથી મહાદેવની પૂજા ચાલુ કરી, પૂજા અભિષેક કર્યો. આ બાજુ અહીંયા બાજુમાં ભીમનો ખાંડણીયો છે, જે ભીમનો ખાંડણીયો ત્યારે તે સમયે બનાવ્યો ભીમે, અને એમાં જે જમવાનું બનાવી અને મહાદેવને ધરાવીને પછી જમવા બેઠા. જમતા જમતા અડધું જમાઈ ગયું એટલે પેલે પેટમાં પડે પછી કંઈ ખૂજે, આપણે જે કહેવત છે ને એમ. પછી ભીમને ટીકળ ખૂજી, એક આજ 2 દિવસ ત્યાં ભૂખા હતા, અહીંયા કંઈ શિવલિંગ કે શિવ મંદિર નહોતું ને મારે હાથે રેતીની શિવલિંગ બનાવી. તો અર્જુન કહે કે મેં જો તારી રેતીની શિવલિંગ હોય તો મેં એમાં જળ ચડાવ્યું, પૂજા કરી તો વિખાઈ જવી જોઈએ ને, સ્વાભાવિક છે. એમાં મને મહાદેવ સાક્ષાત દર્શન દીધા. તો ભીમ ગુસ્સે તો બને જ નહીં કોઈ દી, મારી રેતીની શિવલિંગને તમે એમ કહો કે મહાદેવે દર્શન દીધા, અશક્ય વસ્તુ એમ. તો પછી અર્જુને કીધું કે જાઓ તમારામાં જેટલી તાકાત હોય એટલી શિવલિંગ વીખવાની કોશિશ કરીએ. એટલે ભીમ જમતા જમતા ઊભો થાય છે અને જે રેતીના ઢગલાની શિવલિંગ છે અને આ રીતના વીખવાની કોશિશ કરે છે, આપણે કેમ વીખીએ એ રીતના. એટલે આખી શિવલિંગ પથ્થરની થઈ ગઈ ને હવે ભીમનો હાથ ફસાઈ ગયો, ભીમનો હાથ ન નીકળે. ભીમ બંને એનું સંપૂર્ણ બળ અજમાવે પણ તેનો હાથ નીકળે નહીં. એટલે પછી ભીમે મહાદેવની ક્ષમા માગી કે બરાબર મેં રેતીનો ઢગલો ખાલી શિવલિંગ બનાવી હતી ભૂખ સંતોષવા માટે, કે અર્જુન પૂજા કરી લે તો જમવાનું મળી જાય એમ, પણ તમે અર્જુનને સાક્ષાત દર્શન દીધા, હવે મારો હાથ છોડાવો એમ. એટલે મહાદેવ પ્રસન્ન થયા અને એનો હાથ છોડાવ્યો ને હાલ પણ આ શિવલિંગમાં ભીમના આંગળાના નિશાન મોજૂદ છે. અત્યારે સુંદર થઈ ગયો, 15-20 મિનિટ પહેલાં આવ્યો તો પખાલ થાય ને ત્યારે આ શિવલિંગમાં ભીમના આંગળાના કાયદેસર પંજો જ છે, કે આપણે શિવલિંગ જે વીખીએ ને પંજાના નિશાન છે. ત્યારથી આનું મૂળ નામ ભીમેશ્વર મહાદેવ, બરાબર. ત્યાર પછી હવે એને દ્વારકા જવું હતું, અહીંયા હવે લાંબુ રોકાવાનું નહોતું, એટલે પાંડવોને, યુધિષ્ઠિરને, સહદેવને, નકુલને બધાને અહીંયા બોલાવ્યા. આ એના 5 પ્રતીક તરીકે, એની યાદી તરીકે 5 પાંડવો જે વર્ષોથી એમને છે અહીંયા, એટલે એને અહીંયા બોલાવ્યા. હવે તે સમયે મંદિરનું નિર્માણ કરવું ખૂબ અશક્ય હતું, એટલો સમય જ નહોતો. એટલે સહદેવે અહીંયા બાજુમાં 52 વીર અને 66 જોગણી માતાજી છે, જોગણી માતાજીની આરાધના કરી અને તે સમયે મંદિરનું નિર્માણ બન્યું અને ખીમેશ્વર એવું નામકરણ થયું. આ ખીમેશ્વર મંદિરના સંવંતો વર્ષો અને સાલો વીતી ગયા પછી પોરબંદરના ખીમાજી જેઠવા રાજા ઈસવીસન 1632માં ખીમાજી જેઠવા નામનો જે રાજા થઈ ગયો એને આ મંદિરનો બધો જીર્ણોદ્ધાર કર્યો, એટલે ભીમેશ્વરમાંથી ખીમેશ્વર એવું નામકરણ થયું. અને ત્યાર પછી આ બધો જીર્ણોદ્ધાર કરી અને અમને પૂરીનામાને આ સોંપેલું છે કે બરાબર કે તમે આ મંદિરનું સંપૂર્ણ દેખભાળ તમારે કરવાની અને બધું પૂજાપાઠ બધું તમારું એમ. અમે અહીંયા દીએ લઈને અમે તમને જીર્ણોદ્ધાર કરી દીધું. ત્યારથી આનું નામ ખીમેશ્વર એવું નામકરણ થયું છે. હજી પણ 5500 વર્ષ જૂના 3 અવશેષો જે છે, જે પાંડવે ભીમે બનાવેલી શિવલિંગ, આ 5 પાંડવની પ્રતિમા અને ભીમનો ખાંડણીયો, જે હાલ પણ 5500 વર્ષ જૂનો આ ઇતિહાસ બતાવે છે. અને આર્કોલોજી એટલે કે પુરાતત્વ ખાતાની દ્રષ્ટિએ આ મંદિર 5500 વર્ષ જૂનું છે અને મંદિરના બાંધકામ મૈત્રી કાળ એટલે કે 4થી સદીમાં થયેલું છે. આ પુરાતત્વ ખાતાનું બોર્ડ છે, 4થી સદીમાં આ મંદિરનું નિર્માણ થયું. એટલે મંદિર બન્યા એના પણ અત્યારે 2400 થી 2500 વર્ષ થયા, એટલું મંદિર આ જૂનું છે. હા, એનો ઇતિહાસ જો કીધું છે ને કે આની હિસ્ટ્રી બહુ મોટી છે. આ ખુદ
પાંડવે ભીમે રેતીની બનાવેલી શિવલિંગ છે ભીમેશ્વર. પોરબંદરથી લગભગ 15 કિલોમીટર દૂર. આ કહેવાનું પાર્વતી માતાજી, અહીંયા પાર્વતી માતાજી સાથે નથી બિરાજતા, એકલા મહાદેવ જ બિરાજે છે. ઓકે. અને ગણપતિનું ટેમ્પલ ધ ઓનલી ટેમ્પલ ઓફ એલિફન્ટ હેડ, એટલે કે હાથી આકારનું મસ્તક. આર્કોલોજી પુરાતત્વ ખાતાની દ્રષ્ટિએ આખા ભારતમાં આ ટાઈપનું મંદિર નથી. વિશેષતા હતા કે આખા જે શિખરનો પાણો છે એ આખો એક પાણામાંથી એની કોતરણી થઈ છે, અને હાથી આકારનું મસ્તક એમાં જો આખું કોતરણીમાં એક જ પાણામાં છે. એટલે આખું ઓનલી ટેમ્પલ ઓફ એલિફન્ટ હેડ એટલે હાથી આકારનું મસ્તક છે ને આખા ભારતમાં અહીંયા એકમાત્ર જ મંદિર છે ગણપતિજીનું, બાકી ક્યાંય નથી. અને આયા હું આ પાર્વતી માતાજીનું મંદિર છે કે જે ભીમે જ્યારે શિવલિંગની સ્થાપના કરી ને ત્યારે શિવલિંગ જ બનાવ્યું હતું. ત્યારે પાર્વતી માતાજી નથી, બેસાડ્યા નહોતા એમ, એટલે પાર્વતી માતાજી તે સમયથી અહીંયા પાછળ બિરાજતા નથી, અહીંયા અલગ મંદિર છે પાર્વતી. હા, પાર્વતી માનું મંદિર, શક્તિ પાર્વતી. ખાંડણીઓ તમે કહેતા હતા? હાલો તો કેમ છો? મજામાં? હા, સારું. આ કોણ હે? રાજવા. આપણે જતા હા ઓલું છે માતાજી આપણે છે સુંદરી નારિયેળ દેવા લાદવા કુસડીઓ જહાલમાં બિન કરી હતી ને. હા, ધર્મને માને. હા હે બાપુ, આની હિસ્ટ્રી શું હે જહાલ? એટલે કહું તો પેલા કયો મને. હા, તો પછી હું ફેસબુકમાં મૂકાના કોકને ખબર પડે ને હકીકત આપણું શું છે. આ મંદિર કહેવાનું હે બાપુ? અરે વાહ. લાધવા કુસડિયા. ભાઈ બહેનના અમર પ્રેમની નિશાની એટલે લાધવો કુછડીઓ અને જાહલ. કુછડી ગામ જે તે સમયે મોઢવાડામાંથી લાધવા તો કુછડી અહીંયા આ ગામમાં આવી ટીંબો વસાવી અને કુછડી ગામનું નામ આપ્યું, અને ત્યારથી કુછડી આવટક પ્રચલિત થઈ. અત્યારે અંદાજે બારોટના ચોપડા પ્રમાણે અંદાજે 900 થી 950 વર્ષ પહેલાં મોઢવાડેથી લાધવા તો અહીંયા આવી કુછડી ગામ વસાવી, અને ગામ વસાવી ટીંબો બાંધી અને કુછડીયા અટક થઈ. ત્યાર પછી અહીંયા ધીરે ધીરે એનો પરિવાર વંશ વધવા લાગ્યો કુછડી ગામથી, અને ધીરે ધીરે તે ગામત્રા કરતાં જે એક સમય બરડામાં જતો હતો એ દરમિયાન પાછો ફરે છે. ત્યારે બખલાની બાજુમાં કાટવાણા જે ગામ છે ત્યાં ભેટો સારણ કરીને એક ચારણનો નેહડો હતો, અને ત્યાં 8-10 સારણના ખોયડા હતા, ત્યાં રહેતા હતા. અને એ દરમિયાન લાધવા હતો ખરા બપોરના સમયે ત્યાંથી પસાર થયો. એની જે ઘોડી હતી, ઘોડે સવાર થઈને જતા હતા, એટલે ઘોડી હતી એને તરસ લાગી, એટલે ત્યાં કાટવાણાના પાદર ઉપર જે ચારણના નેહડા હતા ત્યાં વીડો હતો, વીડા પાસે એને ઘોડી ઊભી રાખી. ત્યાં તો ભેટા સારણના ઘરવાળા એટલે કે માં જાહલાઈ માતાજી ત્યાં પારડી હેડે પાણી ભરવા આવ્યા. એટલે એને લાધવે હાથે જાહલાઈને કીધું કે બેન તમે મારી ઘોડીને અને પાણી પાસો થોડુંક. એટલે બેન કે હા કંઈ વાંધો નહીં ભાઈ. બેને ઘડો હીસી, અને તે સમયે વાવની કાંઠે પાણાની કુંડીઓ હતી, બરાબર. જે પાણાની કુંડીઓમાં એને 2 ઘડા નાખ્યા, પણ ઘોડી જાતવાન ઘોડી હતી, એ પાણાના કુંડામાં પાણી ન પીએ. એટલે પછી લાધવ્યાતે કીધું બેન આ કુંડીમાં પાણી નહીં પીએ, ઘેરથી કોઈ પાત્ર લઈ આવો તો પાણી પીશે. એટલે જાહલમાં સીધા ઘરે ગયા, ત્યાંથી મોટી જે કથરોટ આવે છે તે કથરોટ લઈ આવ્યા, એમાં ઘડેથી પાણી રેડ્યું, અને ત્યાર પછી ઘોડીએ પાણી પીધું, અને પાણી પીને સંતુષ્ટ થઈ અને ઘોડીએ હિસકારી કરી. એટલે ખબર પડી ગઈ કે હવે એને પાણી પીધું. ત્યાર પછી લાધવ્યાતે પણ પાણી પીધું, અને પાણી પીને તે સમયમાં જે વપરાતી રૂપિયા એટલે કે હાલ આપણે રૂપિયા કહીએ છીએ કોડી હતી, ત્યારે લાધવ્યાતે પ્રેમથી કોડી ત્યાં નીચે મૂકીને કીધું કે બેન આ લઈ લે, અમે ક્ષત્રિય કહેવાય, મહેર કહેવાય, સાધુ બ્રાહ્મણ સારણનું અમે એમને ન ઓલું કરીએ. તો કે જાહલાઈ કે ભાઈ એમાં કંઈ નહીં, પાણી જ આપણે પીધું. કે ના
બંનેની વાતચીત થાય છે. તો પછી જાહલાઈ કહે કે તો પછી એક કામ કરો, મારે ઘરે બપોરાનું ટાણું છે, મારે ઘરે જમીને જ જાવ, એમને તો હું ન લઉં, હું સારણિયારી છું એમ. એટલે વાતચીત કરતાં કરતાં પછી લાદવા તો એને ઘરે જાય છે, એના નેહમાં જાય છે અને બંને સાથે બંને ટૂંકમાં જમે છે. જમે અને પછી લાદવા તો નીકળે છે. હવે વાત એ રીતના છે કે ભેટા સારણને પેલી બે જાહલાઈ બીજા નંબરની બાઈ હતી. પેલી બાઈ હતી એનું નામ પુનર્વશી. હવે પુનર્વશીને અમુક વર્ષોથી સંતાન નહોતું, એટલે ભેટા સારણે સંતાન પ્રાપ્તિ માટે જાહલાઈ સાથે લગ્ન કર્યા. હવે પુનર્વશી ત્યાં સામે બીજા જ નેહડામાં રહેતી હતી સામે. એ જોઈ ગઈ કે કોક આ ભાઈ આવ્યો છે, એને રોટલો આપ્યો, ખાધું અને એ ભાઈ વયો ગયો. હવે આ વખતના માયરા અને સમય સંજોગ એવા બને છે કે પુનર્વશીને બાનું મળી ગયું. જેવો ભેટો સારણ બહાર ગયો તો જેવો બહારથી સાંજે આવ્યા ભેગી જ સીધી પુનર્વશી સાંભે જઈ ઘોડાની લગામ ઝાલી અને સીધો આરોપ મૂકવા તૈયાર થઈ કે જાહલાઈ આજ કોઈક મેરના ભાઈને આવીને બપોરા કરાવ્યા, એક ફલાણું ઢીકડું. ટૂંકમાં સમય પ્રમાણે એને એવી કાન ભંભેણી કરી, એવી વાતો કરી કે ભેટો સારણ રહી ન શક્યો. એટલે એને સીધી ઘોડીની લગામની હતી નાયડ દોરી જે છોડી અને સીધો નેહડામાં જઈને જાહલાઈ હજી તો જે સામે આવે અને કંઈક બોલે એ પહેલાં તો એને સીધો મારવા માંડ્યો. અને એવો ખૂબ જ મારે છે. જાહલાઈ આજીજી કરે છે કે મને મારો ભૂલ બતાવો, એમને તમે શું કામ મને મારો છો, મારું અપરાધ શું છે? તો ભેટો ચારણ કંઈ પણ બોલે નહીં અને એમને મારે ખૂબ માર પડે છે. અને ત્યાર પછી ચારણની દીકરીને સત ઉપડે છે અને આખા શરીરમાં જણજણાટી થઈને અને અગ્નિ પ્રજ્વલિત થાય અને ચારે બાજુ કંકુના છાંટણા છટાય છે. અને ત્યાર પછી ભેટા ચારણ પણ ડરી જાય છે કે શું થયું અચાનક એમ. ત્યાર પછી જે ભેટો ચારણ પાછો હટી જાય છે ને એટલી વારમાં તો આખા નેહડાના બધા ચારણ સમુદાય ભેગો થઈ જાય છે. અને એટલી વારમાં તો બધાય કહેવાય છે ને કે જાહલાઈ સતી થાય છે. પછી બધી વાત માંડીને ખબર પડે છે કે આ રીતના લાધવાતો કરીને આવ્યો તો એને પાણી પીવડાવ્યું અને એ કોરી આપતા હતા, કોરી ન લીધી અને એને રોટલો અનખવરાવી અને પછી મેં કોરી લીધી. એટલે એ એટલી વસ્તુમાંથી પુનર્વશી જે હતું એને કાન ભંભેડી કરીને આટલું મોટું કરી નાખ્યું. એટલે કાંઈ વાંધો નહીં, હવે મારાથી જીવરાય એમ નથી, આ કલંક જાહલાઈ કે મારાથી જીરવાય એમ નથી, હવે મારી સીતા ખડક કરો અને કુછડી ગામે ઘોડા દોડાવો. અને કુછડીથી જે લાધવાતો આવ્યો તો એને કહો કે ચૂંદડી અને નારિયેળ જો ભાઈ બહેનનો જો આજે બહેનનો આ દિવસ છે અને હું સતી થવા જાઉં છું તો સુંદડી અને નારિયેળ મને હથોહથ દઈ જાય, આપણા બેનનો પ્રેમ તરીકે, ભાઈ બહેનનો પ્રેમ તરીકે. આ બાજુ ત્યાં સીતા ખડકાય અને અગ્નિ પ્રજ્વલિત થાય છે. આ બાજુ લાધવા તાતાની રાહ જોવે છે. અહીંયા સમયસર લાધવા તાને કેણ આવે છે કે જાહલાઈને આ રીતના બધું થયું છે, સતી થાય છે. અને એ ભડભડતી સીતા હજી તો જ્યાં સીતા સળગતી હતી અને એ દરમિયાન લાધવો થોડોક મોડો પહોંચ્યો તો આખી સીતા ભડભડતી સળગતી હતી ને અંદરથી અવાજ આવ્યો કે જો ભાઈ તે મને ધર્મની બેન માની છે અને મેં તને ધર્મનો ભાઈ માન્યો છે, તો હળગતી સીતામાં આવી જા અને મને ચૂંદડીને નારિયેળ દઈ જાજો, તને કપડે દાગ થવા દઉં તો હું ચારણિયાણી નહીં. એમ કરી અને લાધવા તો એ ભરભરતી સીતામાં જઈ અને સીધો હથોહથ ચૂંદડી અને નારિયેળ આપે છે. બધો ચારણ સમાજ ખૂબ પસ્તાવો કરે છે અને ભેટો સારણ પણ ખૂબ રડે છે. અને ઓલી બાજુ પુનર્વશી કે એ તો શું મોં બતાવે, બરાબર. એટલે એ નેહડાની ઓલી બાજુની સાઈડમાંથી ત્યાંથી બિચારી રોતી હતી. એ દરમિયાન સળગતી સીતામાંથી જાહલે હાદ કર્યો છે કે બેન પુનર્વશી આ ચારણ કેને કહેવાય જોવો. મેં એને ચાન કર્યો પણ એ ક્યાં મોઢે આવે છે, સામે કઈ મોઢે આવવું એમ. એટલે પુનર્વશી આવે છે અને પછી કહે છે કે કાંઈ વાંધો નહીં, ભેટા એના ઘરવાળાને ભેટા ચારણને સાંભળેથી બોલાવે છે અને કહે છે કંઈ વાંધો નહીં, જે થયું એ હરી ઈચ્છા બળવાન, હવે મારાથી કોઈ રીતના જીરવાય એમ નથી. આ સળગતી સીતામાંથી હું તમને આશીર્વાદ આપું છું કે જ્યાં 9મે મહિને તારે દીકરો થશે. ભેટા ચારણે જે મને આ દીકરાની લાલચમાં મને પરણ્યો હતો, એટલે હવે પુનર્વસીને ખોરે 9મે મહિને દીકરો થશે. અને આ રીતના વંશ પરંપરાગત હાલ્યું રહેશે. પણ ખ્યાલ રાખજો કે ક્યારેય કોઈનું એમને કોઈને લેતા નહીં. ટૂંકમાં તે સમયે જે નિયમ હતા એ નિયમ એને સળગતી સીતામાં કીધા. અને લાધવા હતા પણ સોધાર આંસુ એ રોતા હતા ને એને સળગતી સીતામાં કીધું કે જાઓ તમે કુછડી હવે પાછા વયા જાઓ અને જ્યાં સુધી તમે આખા કુછડીનો સત નહીં શૂકો તમારા કુળમાં ત્યાં સુધી તમને ક્યારેય બધી બાજુથી લીલા લેર થઈને ક્યારેય દુઃખી થશો નહીં. તો આ ભાઈ બહેનની જે અમર કહાની છે એ લાધવા હતો અને જાહલાઈ. વારે વાહ, જોરદાર ઇતિહાસ કીધો, રવાડા ઉભા કરી દીધા. વાહ બાપુ વાહ, જોરદાર. આમાં ક્યાંક છે ઓલું, અહીંયા હે
આ કુંડ અહીંયા ભીમનું કુંડ છે. અહીંયા રાણા પોરબંદરથી 10-15 કિલોમીટર દૂર છે આ મંદિર. ભીમેશ્વર મોટું મંદિર છે. આખી વાર્તા ને આખી જે સત્ય ઘટનાઓ છે એ આ થોડુંક ડેવલપ કરેલું હોય કે અહીંયા ખાંડણીઓ હોય. આમાં પાણી ભરાઈ ગયું, મોટો બધો ખાંડણીઓ હોય ભીમનો. અહીંયા ભીમે જમવાનું બનાવ્યું હતું. આ હે મંદિર. ચાર્જિંગ એ પૂરું થયું, ટાઈમે આઉટ થઈ ગયો. બહુ મોટી વિશાળ જગ્યા છે અને પાછળ બહુ જબરજસ્ત સોપાટી મેદાન છે. એ જરાક એક બતાડી દઉં, પછી વિડીયો સમાપ્ત કરીએ અને ફેસબુકમાં ચડાવીએ. આવી કહાનીઓ એક સારી હોય તો મુકાય ફેસબુકમાં. બાકી સીતારામ ને રામ રામ. આખી જગ્યા વિશાળ છે. હાલા ખીમાણંદ કુસડિયા જવા મેર. કેટલા 3 શિવલિંગ? હા, 3 શિવલિંગ, કઈ? સાડેશ્વર, દુધેશ્વર અને ધીંગેશ્વર. બરોબર. પછી સૂર્યનારાયણ અને રાંદલમાં પણ અહીંયા વર્ષોથી સ્થાપિત છે. અરે વાહ. એમને બરોબર. અને ખૂણામાં ઓલી બાજુ કાળ ભૈરવ, મહાકાળીમાં ખીમાનંદ કુછડિયો. ખીમાણંદ કુસડિયાની કહાની ખીમેશ્વર કુછડિયાની એક ઐતિહાસિક વાત છે, પણ એ પછી ની વાત. હા, જોગણીમાં રાંદલમાં બિરાજે. અને આ છે શંકર ભગવાનનું મંદિર, સાંડેશ્વર મહાદેવ. અહીંયા જ થઈ જાય ચારધામ યાત્રા. આજે એક અહીંયા એટલા બધા શિવ મંદિર છે, બધા લિંગ, બધા 2200 વર્ષ પુરાના છે. હાલો હાલો, બોલો બોલો ભાઈ. હા હા, કામ હતું કે? હા, નવદુર્ગા. હા, એ બંધ થઈ ગયું. હા, ખીમેશ્વર આકોર જબરજસ્ત દરિયો. અહીંથી થોડાક જઈએ ને એટલે દરિયો આવે ને દરિયા પાસે જબરજસ્ત સોપાટી છે. અહીંયા બધા ક્રિકેટ રમતા હોય, આગળ ફૂટબોલ રમતા હોય ને અમે હવે નીકળીએ પટેલભાઈને. વાતાવરણ મસ્ત છે દરિયા કાંઠે. ફૂટબોલ રમીએ છીએ અમે નહીં, જોવા આવ્યા. જોરદાર છોકરા રમે. કામ હે દરિયા કાંઠે આ મોજ કરે. સાહેબ આવે વાતાવરણ મસ્ત છે દરિયા કાંઠે. ફૂટબોલ રમીએ છીએ અમે નહીં, જોવા આવ્યા. જોરદાર છોકરા રમે. કામ હે દરિયા કાંઠે આ મોજ કરે.
લાઈવ નતો